શ્રી ગોકુલનાથ કી જય હો. જેમણે આ શિક્ષાપત્ર પ્રગટ કર્યા એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને ઉદ્દેશીને આ શિક્ષાપત્ર પ્રગટ કર્યા એ શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને ગોપેશ્વરજી પ્રભુએ જ્યારે આ પત્ર વાંચ્યા ત્યારે આપણે જાણ્યું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ બાળકો હાલમાં પ્રગટ છે અને ભવિષ્યમાં પ્રગટ થનાર છે તે સર્વેનું સમાધાન કરેલ છે. તેથી જ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ તે પત્રોના અર્થ અને વિવેચન પ્રગટ કરેલ છે. તે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28મું. હવે શ્લોક 4. શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે સર્વ સાધનથી રહિત નિત્ય એક પતિ શ્રી કૃષ્ણ જ છે શરણ જેમનું, એવા આચાર્ય બાળકો પોતાના નાયક એટલે કે પોતાના પતિ શ્રી કૃષ્ણને ત્યજીને અન્ય કોની પ્રાર્થના કરે? એટલે કે વિવેચનમાં ગોપેશ્વરજી કહે છે કે આચાર્ય બાળકોએ સાધન રહિત થઈ અને એકમાત્ર ગોલોકપતિ શ્રી કૃષ્ણને જ દીન થઈ અને પ્રાર્થના કરવી. બહુ સાધન ભેગા ન કરવા અને દીનતા ન છોડવી અને મહુવા કે ક્યાંય બીજે જવું નહીં, પણ એક શ્રી કૃષ્ણનું જ શરણ દ્રઢ રાખવું. એટલે કે વિવેચન કરતા કહે છે ગોપેશ્વરજી આચાર્ય બાળકોને કે આ રીતે તમારી વિજ્ઞપ્તિ કરવાની થશે. હે નાથ, અમે આપની પાસે શી પ્રાર્થના કરી શકીએ? અમે તો દીન છીએ. અમે આપને અમારા નાયક પતિ જાણીએ છીએ. આપના વિના અન્યને તો અમે જાણતા જ નથી. અમે સર્વ સાધન રહિત છીએ, એટલે કે અમારી પાસે કોઈ સાધન નથી. નિત્ય અમને એક આપનું જ શરણ છે, એ જ અમને ભરોસો રહ્યો છે. જો અમે કોઈ સાધન કરી શકીએ તો આપને પ્રાર્થના કરી શકીએ, પરંતુ એવા સાધન રહિત હોઈ કેવલ આપનો આશ્રય કરી સર્વથા આપને શરણે આવ્યા છીએ. એટલે જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કહે છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. એટલે કે અશક્ય અથવા સુશક્યમાં સર્વથા પ્રભુનું જ શરણ છે. એ વચન અનુસાર અમને દીન આચાર્ય બાળકોને કંઈ પણ સાધન સૂઝતા નથી. અમે તો એક આપને એટલે કે શ્રી કૃષ્ણને શરણે રહ્યા છીએ. હવે 5મો શ્લોક. નાથ નાથયે નૂનમ ભવામી વિરહાકુલઃ દર્શનમ સ્પર્શનમ વાપી દેહી વેણુસ્વર શ્રુતિમ. શ્રી ગોપેશ્વરજી શબ્દાર્થ કરી રહ્યા છે, હે મારા નાથ, હું આપના વિરહથી આકુલ થયો છું. તેથી નિશ્ચય પ્રાર્થના કરું છું કે સેવામાં, દર્શનમાં, સ્પર્શ કરવામાં અને વેણુસ્વરની શ્રુતિનું આપ દાન કરો. વિવેચન આચાર્ય કુલ બાળકોને કેવી રીતે ઠાકોરજીને વિજ્ઞપ્તિ કરવી જ્યારે કૃપા નથી થઈ રહી એવું જ્યારે અનુભવાય ત્યારે, તે માટે કહે છે વિવેચન કરતા ગોપેશ્વરજી બાળકો માટે, હે શ્રી કૃષ્ણ, તમે અમારા નાથ છો, તમે મારા નાથ છો. હું વિરહથી વ્યાકુલ થયો છું. આ સંસારના કાર્યમાં તત્પર છું. તમારી સેવાથી રહિત છું. સંસાર અગ્નિથી પીડા પામું છું. વળી શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ આચાર્ય કુલ બાળકો માટે અહીંયા ટાંકી છે ગોપેશ્વરજીએ અને કહ્યું છે કે ત્વદર્શન વિહીનસ્ય ત્વદીયસ્ય તુ જીવિતમ વ્યર્થમેવ યથા નાથ દુર્ભગાયા નવમ વયઃ. અર્થ, ગોપેશ્વરજી પ્રભુ આચાર્ય બાળકોને કેવું વિવેચનમાં સમજાવે છે કે તમારા દર્શન રહિત, એટલે કે આચાર્ય બાળકોએ ઠાકોરજીને કહેવાનું કે તમારા દર્શન રહિત તમારા આચાર્ય બાળકોનું જીવિત હે નાથ
વિધવા સ્ત્રીની નવીન અવસ્થા જેવું છે. એટલે કે તમારા દર્શન રહિત તમારા આચાર્ય કુલ બાળકો જે જીવી રહ્યા છે એમાં વિધવા સ્ત્રી નવી નવી થઈ હોય, હમણાં જ એના પતિ મૃત્યુ પામ્યા હોય, એ જે અવસ્થા હોય એના જેવું છે. શ્રી હરિરાયજી કહે છે કે તમે એમને દર્શન આપો અને આપના શ્રી અંગનો સ્પર્શ કરાવો, અર્થાત સેવા કરાવો, કે જેથી અમને દર્શન તથા ચરણ સ્પર્શ થાય. વેણુનાદ કરી વેણુ દ્વારા અમારા હૃદયમાં સુધા પૂરો, ત્યારે જ અમને સુખ થાય. અમે વિરહાગ્નિથી પીડિત હોઈ, અમને આપનું દર્શન દેશો, તેથી અમારો તાપ નિવૃત્ત થશે નહીં. અમે વિરહાગ્નિથી પીડિત હોઈ, અમને આપનું દર્શન દેશો, તેથી અમારો તાપ નિવૃત્ત થશે નહીં. દર્શન ઉપરાંત અમારી પાસે આપની સેવા કરાવો કે જેથી અમને સ્પર્શ સુખ પ્રાપ્ત થાય. તેમજ વેણુનાદ વગાડો કે જેનો સુધા મિશ્રિત સૂર અમારા હૃદયમાં પ્રવેશ કરી અમારું સર્વ દુઃખ દૂર કરે. એટલે આ જે આચાર્ય બાળકો માટે વિજ્ઞપ્તિનો આપે તૈયાર જ પ્રગટ કરીને આ શ્લોક મૂક્યો કે જેથી કાળ દોષને કારણે જે સેવા છૂટી ગઈ છે સર્વ બાળકોની, 250 બાળકો ભૂતલ પર છે, પણ મને એટલી ખબર છે કે કાળ દોષથી હરિરાયજીએ જ કહ્યું છે કે લગભગ સેવા છૂટી ગઈ છે. તો તે વખતે આ વિજ્ઞપ્તિ કરવાથી ખૂબ જ સુખ પ્રાપ્ત થશે. જેમાં આપે કહ્યું કે દર્શનથી અમને ત્રાપ નિવૃત્ત નહીં થાય. દર્શનથી અધિક શું માગ્યું કે આપની સેવા કરાવો જે છૂટી ગઈ છે તે, અને અમને સ્પર્શ, તેથી અમને સ્પર્શ સુખ થશે. તેમજ વેણુનાદ વગાડો જેથી સુધા મિશ્રિત સૂર અમારા હૃદયમાં પ્રવેશ કરી અમારું સર્વ દુઃખ દૂર કરે. હવે આવે છે 6થો શ્લોક. એમાં પણ આ વિજ્ઞપ્તિ કરાવે છે હરિરાયજી ગોપેશ્વરજી ને ગોપેશ્વરજી આચાર્ય બાળકોને. શબ્દાર્થ ગોપેશ્વરજીએ કર્યો છે, નહીતર તો આપ કરે જ નહીં. શબ્દાર્થ શા માટે કરે? જો આપના માટે જ હોય તો. આ તો બાળકોને લાભ મળે એટલા માટે શબ્દાર્થને વિવેચન છે. વૈષ્ણવો, આ કંઈ વૈષ્ણવો માટે ગ્રંથ નથી. વૈષ્ણવો, હે શ્રી કૃષ્ણ, આચાર્ય બાળકોએ આવું કહેવું, હે શ્રી કૃષ્ણ, આપણા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આશ્રિત જે આચાર્ય બાળકો, જો આચાર્ય બાળકોનો આમ ત્યાગ કરશો તો હે નાથ, હે હરિ, આપની પ્રતિજ્ઞા જતી રહેશે. હવે આ પ્રતિજ્ઞા કઈ? એ પ્રતિજ્ઞા સર્વ કોઈને વિદિત છે. જ્યારે શ્રી ગુસાઈજીને ગોલોકથી આપે આજ્ઞા કરી કે આ ભૂતલનો ત્યાગ કરો, અને શ્રી ગુસાઈજીએ જાણી લીધું. એ પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તારથી છે કે શ્રીનાથજીએ આજ્ઞા કરી, એની સાથે ગુસાઈજીએ જે આપના નવનિધિ સ્વરૂપો હતા એને ગોવર્ધન ઉપર વાજતે ગાજતે પધરાવ્યા. નવનીત પ્રિયાજીથી લઈને બધા સ્વરૂપો, અને ગોવર્ધન મહારાજની ઉપર, પર્વત ઉપર જે ગોવર્ધનનાથજી બિરાજતા હતા તેમની સન્મુખ સર્વેને પધરાયા. અને ત્યાં મોટા પાયા ઉપર ઉત્સવ થયો અન્નકૂટનો. અને પછી આપે આપના સમસ્ત વલ્લભ બાળકોને, એટલે કે આપના 7 લાલન અને વહુજી એમના અને પૌત્રોને સૌને ગોવર્ધનનાથજીની સન્મુખ કર્યા. આ પ્રતિજ્ઞાનો પ્રસંગ કહી રહ્યો છું અત્યારે. કે કઈ પ્રતિજ્ઞા? એમ કે જતી રહેશે એવું કહ્યું અત્યારે જે, એ કઈ પ્રતિજ્ઞા? તો કે આ ત્યારે ગુસાઈજીએ ગોવર્ધનનાથજીને, કેમ કે હવે આપ લીલા કરી રહ્યા છે, હમણાં થોડાક સમય પછી તો આપ સુંદર શિલાનો સ્પર્શ કરી ગોવિંદ સ્વામીનો હસ્ત લઈ અને સદેહે આપ ગોલોક પ્રાપ્તિ કરવાના છે. એટલે એ પહેલાં આપે ગોવર્ધનનાથજીની સન્મુખ સમસ્ત 7 લાલજીઓને ઠાડા કર્યા, જેમાં ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી ઉર્ફે શ્રી વલ્લભ, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. આ જે 7 લાલનો આપ સન્મુખ થયા ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીને વિનંતી કરી કે બાવા, આ જે પરિવાર છે આપની સન્મુખ ઠાડો છે એ આપનો જ છે. એ વખતે ગોવર્ધનનાથજીએ જે વચન કર્યા પ્રતિજ્ઞા રૂપે
એ વચન આ હતા કે કાકાશ્રી, આ જે પરિવાર મારી સામે ઠાડો છે એ અમારો છે, એ ભલે અમારાથી પૂંઠ કરશે પણ અમે એમનો કદી ત્યાગ નહીં કરીએ. હવે આ જે પૂંઠ કરશે એનો અર્થ શું? તો પૂંઠ કરશે એનો અર્થ આવી ગયો જે પેલા ગોદડી મોકલે છે દર વર્ષે એ પ્રસંગમાં, કદલ મોકલે છે કદલ, એ પ્રસંગમાં આવી ગયો. તેમાં સમજાવ્યું હરિરાયજીએ પૂંઠ ના કરવી અને પૂંઠ કરવી. પૂંઠ કરવી એટલે ઠાકોરજીનું વિસ્મરણ થઈ જવું. અને એટલે કે તમે ઠાકોરજીનું વિસ્મરણ પણ કરી લેશો, કે તમે અમારું વિસ્મરણ પણ કરી લેશો, એટલે કે તમે અમારી પૂંઠ પણ કરશો તો પણ અમે તમારો ત્યાગ નહીં કરીએ, એવું આચાર્ય બાળકોને, ગુસાઈજીના બાળકોની સામે પ્રતિજ્ઞા લીધેલી છે. એ પ્રતિજ્ઞા અત્યારે યાદ કરાવી રહ્યા છે. કોણ? હરિરાયજી. કોના માટે? આચાર્ય બાળકો માટે. કેમ? તો કે આપ જાણે છે કે કાળ દોષથી બધાના સેવા ઉપર પ્રતિબંધ છે, એટલે એમને જે તાપ થાય છે એ તાપનું નિવારણ આમાં છે કે આપને આચાર્યને આશ્રિત એવા આચાર્ય બાળકોનો જો આપ ત્યાગ કરશો તો હે નાથ, હે પ્રભુ, આપની પ્રતિજ્ઞા જતી રહેશે. વિવેચન. આપણા શ્રી વલ્લભાચાર્યજીના આશ્રિત આચાર્ય બાળકો અસતનો અસત જાણી ત્યાગ કરશો તો નિશ્ચય આપની પ્રતિજ્ઞાનો ભંગ થશે. તેથી કૃપા કરો, કારણ કે તમે હવે આમાં પ્રતિજ્ઞા બીજી પણ એક લીધી છે, કારણ કે તમે શ્રી વલ્લભાચાર્યજીને પ્રતિજ્ઞા કરી છે કે તમે જે જીવોને બ્રહ્મસંબંધ કરાવશો તેમના સકલ દોષ દૂર થશે અને તેઓનો હું અંગીકાર કરીશ. એ પ્રતિજ્ઞા અનુસાર આચાર્યજી સિદ્ધાંત રહસ્ય નામના તેમના પોતાના ગ્રંથમાં કહે છે કે બ્રહ્મ સંબંધ કરણાર્થ સ્વેસ્વા દેહજીવીઓ સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચ વિદ્યા સ્મૃતા. અર્થ, બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહના તથા જીવના સર્વ દોષની નિવૃત્તિ થાય છે તે નિશ્ચય છે. એ દોષ 5 પ્રકારના છે. આવી પ્રતિજ્ઞા છતાં જો તમે તમારા જીવોનો દોષ જોશો તો તમારી પ્રતિજ્ઞા ભંગ થશે. તેથી આપની પ્રતિજ્ઞા વિચારી અમને શ્રી મહાપ્રભુજીના આશ્રિત જાણી અમારા પર કૃપા કરો. એટલે આમાં બંનેનું ભાવ છે પ્રતિજ્ઞામાં. આચાર્ય કુલ બાળકો માટે પ્રથમ કહેવાય, કેમ કે આ ગ્રંથ જ બાળકો માટે છે. ગોપેશ્વરજીને જ્યારે પત્ર લખવામાં આવે અને આ શ્લોક લખવામાં આવે તેમાં વૈષ્ણવો માટે તો આપણે નવરત્નોમાં આજ્ઞા કરેલી જ છે. એટલે વૈષ્ણવોને તો એ નિશ્ચિંતા છે, નવરત્ન ગ્રંથથી જ નિશ્ચિંતા છે કે જ્ઞાન અજ્ઞાનથી પણ એ જો બ્રહ્મસંબંધ લે છે તો પણ લૌકિક ગતિ તો થવાની જ નથી. એટલે આપણે આ બાળકો માટે હશે તો વધારે લાભકારી છે, કારણ કે એમને વધારે જરૂર છે અત્યારે. બસ, તો આ રીતે 6 શ્લોક સુધી આવ્યું. આવતીકાલથી 7મો શ્લોક અને પછી આગળ આવશે, એમાં દીનતા શરૂ થશે. હવે આચાર્ય બાળકોએ કેવી દીનતા રાખવી તો જ આ કૃપા ઉતરશે, અને તો જ વિસ્મૃત કરી ચૂક્યા છે ઠાકોરજી આપણને, બાળકોને, અને કૃપાદ્રષ્ટિ પણ નથી કરતા અમારી ઉપર. તો એ કૃપાદ્રષ્ટિ પણ કરશે, પણ ક્યારે કરશે? તો કે એના માટે દીનતાની વિજ્ઞપ્તિ આચાર્ય બાળકો માટે હવે હરિરાયજી કૃત શ્લોકનું વિવેચન ગોપેશ્વરજી પ્રગટ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.